અમદાવાદના બ્રિજ પર તિરાડ પડવાની ઘટનાની સ્યાહી હજી સુકાઈ નથી ત્યાં વધુ એક સમાચાર સામે આવ્યા। વલસાડ જિલ્લાના કૈલાશ રોડ પરની ઓરંગા નદી પર બની રહેલા નવા પુલના નિર્માણ કામ દરમિયાન મોટી દુર્ઘટના બની। પુલના એક પિલરથી બીજા પિલર સુધીનું ગર્ડર અચાનક તૂટી પડ્યું। આ ઘટનાના પગલે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। મહત્વનું છે કે ગર્ડર તૂટી પડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। જો કે તંત્રને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને ખસેડવા તજવીજ હાથ ધરી હતી। સમગ્ર મામલે નિર્માણ કામમાં ગુણવત્તા અને સુરક્ષા પ્રત્યેની બેદરકારીના આક્ષેપો ઉઠી રહ્યા છે। વહેલી સવારે પહેલા બ્રિજનું કામ ચાલતું છેલ્લો જે પિલર છે ગટર એટલે લોખંડના ગટર વચ્ચે બેનો જે સપોર્ટ આવે એ હટી ગયો લાગે છે અમને। પણ સ્મશાનમાંથી બધા સ્મશાન ચાલુ હતું ફોન આવ્યો, સ્થાનિકો પર ભેગા થઈ ગયા, ફોન પર એટલો અવાજ જોરમાં આવ્યો લોકો ગભરાઈ ગયા કે આ શું થયું હશે એમ। અને જે ઘટના સ્થળ પછી ત્યારે મને જાણ હું અહીંયા આવ્યો છું ને હું આવા બધા એમ્બ્યુલન્સમાં ચાર મજૂરો લઈ ગયા છે એવી વાત મળી છે ને એક શંકા છે કે હજુ નીચે હશે ને એની આ કામગીરી ચાલુ છે। ફાયર છે, પોલીસ છે, એમ્બ્યુલન્સ, આરોગ્ય ખાતાનો સ્ટાફ બધું છે। અહીંયા બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હતી જે દરમિયાન જે આજે ગર્ડરો છે એવું જાણવા મળ્યું કે એક કંઈક આજે એમનો સપોર્ટ હતો એ સ્લીપ થઈ જવાથી આ ઘટના ઘટી છે। 4 મજૂરોને જે ઈજાઓ થઈ છે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમને નજીકના સરપંચ નીતિનભાઈનો ફોન આવ્યો કે આવું કઈ ઘટના ઘટી હું અમે જોવા આવ્યો તો ખરેખર એ કાર્યવાહી ચાલુ હતી અને જેટલા મજૂરો હતો એમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે। હાલ બ્રિજની કામગીરી ચાલુ હતી, શટરિંગનું કામ ચાલુ હતું। શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે। 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે, કોઈ ફેટાલિટી હાલ નથી। સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા એટલે જસ્ટ બ્રિજ ઉપર ચડવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે। આજરોજ સવારે 9:15ના અરસાની અંદર ઓરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું એ ગડર 15 દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા। તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગડર બનાવ્યા હતા એ આખો જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા। એ 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જે બાહ્ય ઈજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઈજાઓ હોય એવું જણાય આવેલ નથી, તેમ છતાં વધારે ડિટેલ છે ડૉક્ટર સાહેબ તરફથી મળશે। હાલમાં આ જે ઘટનાની છે એ જાણવા યોગ્ય નથી અને આગળની તપાસ કરવામાં આવશે। શું કારણ હતું એ ટેકનિકલ પાસાઓની તપાસ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે। હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજી કોઈ ગંભીર ઇજા પણ જણાવેલ નથી। અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલનમાં રહી અને જે તે બ્રિજનો જે ટ્રાફિક છે બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે જેથી કરીને બચાવ અને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારૂ થાય અને કોઈ પણ જગ્યાની અવ્યવસ્થા ન સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવેલ છે।